સો હે ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? ના મજામાં હોય તો મજામાં થઈ જાઓ, કેમ કે આ છે મારો પહેલો બ્લોગ. આ બ્લોગમાં હું જઈ રહ્યો છું વડોદરાથી USA. તો જોડાઈ રહેજો બધા. આ છે મારો ફોઈનો છોકરો, આ છે મારા જીજુ, એ મને મૂકવા આવે છે. બધા બહુ છે જોડે, મારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા બહુ છે. તો બધા જોડાઈ રહેજો. અને વ્લોગ બનાવવાનું કારણ એ છે કે મને પહેલેથી વ્લોગિંગનો શોખ છે, બહુ જ શોખ છે. વચ્ચે ચાલુ કરેલી વ્લોગિંગ, પણ પછી બંધ કરી દીધેલી, કેમ કે પછી સ્ટડીનું આવી ગયેલું થોડું મેટર હતું. તમે સમજો યાર, તમે લોકો, સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે એમ તો, એટલે છે હવે થોડી ઘણી ઇમ્પોર્ટન્ટ. એટલે મેં બ્લોગિંગ બંધ કરી દીધેલી, પણ પછી હવે ચાલુ કરી છે, કેમ કે હું જઈ રહ્યો છું USA. એટલે મેં કીધું કન્ટેન્ટ નીકળશે એટલે હું જઈ રહ્યો છું સુપરા. હા, જઈ રહ્યો છું હું, અરે વ્લોગ કરી રહ્યો છું, બરાબર. તો જોડાઈ રહેજો, વ્લોગને સપોર્ટ કરજો, લાઇક ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. છેલ્લે એન્જિનિયર વાળાને યુટ્યુબ ચેનલ ખોલવી તો પડે જ, બરાબર. એટલે આવી ગયા છીએ આપણે આપણા પર, બરાબર. ચાલો નીકળીએ, લેટ્સ ગો. જઈ રહ્યો છું હવે ટ્રેનમાં, કેમ કે બોર્ડિંગ પાસ આવી ગયો છે બધું, કેમ કે બહુ હેક્ટિક થઈ ગયેલું, એટલે બ્લોક બી ના મળતી. દિલ્હી છે, અહીંયાથી દિલ્હી છે, દિલ્હીથી આબુધાબી છે, અને આબુધાબીથી USA છે, એટલે JFK એરપોર્ટ છે, બરાબર. ફ્લાઇટ તો ચાલવા માંડી છે, જોઈ લો, તમે બતાવું તમને. દિલ્હી લેન્ડ થઈ ગયું, હવે ઇમિગ્રેશનને બધું પતાવવાનું છે, તો એ પતાવવા જઈશું હવે, કેમ કે અહીંયા ખાલી 1 થી 1.5 કલાકનો લેઓવર છે. એટલે દિલ્હીથી નીકળીશું, પછી આબુધાબીથી JFK નહીં હોય, ઇમિગ્રેશનનું પતાવી દઈએ. અહીંયા બી નાનું મોટું ઇમિગ્રેશન છે, પછી આબુધાબીમાં ઇમિગ્રેશન છે. જે હશે તમને કહેતો રહીશ, શું છે શું નહીં, આગળ શું ચાલે શું નહીં, બરાબર. એટલે બ્લોગમાં જોડાતા રહેજો, અને એવું બધું છે એનું. બાકી તો એરપોર્ટ સારું છે દિલ્હીનું, હું ગયો નહીં, દેખ્યો હવે આપણે કેવું છે કેવું નહીં. હવે આગળ હું તમને કહું. وإعادة وحدة التحكم اليدوية وطاولة الطعام إلى مكانهم المخصص، وإن أغطية النوافذ مفتوحة. سيقوم أفراد الطاقم بالمرور عبر المقصورة لإجراء تفقد نهائي. نشكركم على استماعكم ونتمنى لكم رحلة ممتعة مع الاتحاد للطيران. કેવું છે બધું, કેવું નહીં એરપોર્ટ ત્યાંનું, કેવું છે આપણે જેવું દેખવું. મેં બી પહેલી વખત છે સાબુધાબી એરપોર્ટ, બધા એવું કહે છે કે બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. કે એરપોર્ટ કેવું છે કેવું નહીં. આપણે વિન્ડો સીટ લીધી છે, જોઈ લે. જેવા તેવા થોડી છે ભાઈ, મસ્તી કરો. વિન્ડો સીટ લીધી છે. લેટ્સ ગો બાય, લેટ્સ ગો. ફાઇનલી આબુધાબી એરપોર્ટ પર લેન્ડ થઈ ગયો છું. બધું ચેક ઇન અહીંયા બી કરવાનું હતું. બોર્ડિંગ પાસ તો ત્યાંથી જ મળી ગયેલો, એ દિલ્હીથી જ મળી ગયેલો. બંનેનો આબુધાબીથી દિલ્હીથી આબુધાબી ન્યુયોર્કનો પહેલેથી મળી ગયેલો, પણ ઇમિગ્રેશન પ્રોસેસ હતી, થોડા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા, એ ફોલો કરવા પડ્યા. કરવા જ પડે ઓબ્વિયસલી ભાઈ, એના વગર તો જવાય ના, કરવા જ પડે. તો હવે ફ્લાઇટ છે, 1 અવરમાં ફ્લાઇટ છે, તો બેઠેલો છું એમ શું હવે ટાઈમ થશે એટલે, બરાબર. તો આબુધાબી का एयरपोर्ट तो भाई बहुत अच्छा है. हिंदी पर કેમ આવી ગયો? આબુધાબીનું એરપોર્ટ બહુ મસ્ત છે. આ લોન્જ એરિયા બહુ જ મસ્ત. ફોનમાં ચાર્જિંગ પતી ગયેલું, ચાર્જ કરવા બેઠેલો છું, એટલે બ્લોગ બી નહીં થતો, કેમ કે ચાર્જિંગ નહીં હોતું. એટલે લેટ્સ ગો. ફ્લાઇટમાં બેસી ગયો છું. 3 વાગ્યા છે. અરાઇવલ ટાઈમ બતાડે છે કે 7 વાગે થઈ જશે, સવારે 3 7 વાગે, બરાબર. તો હવે આપણે હેડફોન લગાવી લીધા છે, કશું થોડી વાર સાંભળીશું સોંગ વોંગ, કાં તો કશું દેખીશું, પછી ઊંઘી જશે. કેમ કે 3 વાગ્યાના ઇન્ડિયાના તો કંઈ 4:30 થયા છે સવારના. એટલે લેટ્સ ગો. ન્યુયોર્ક જઈને ડાયરેક્ટ હવે બ્લોગ બનાવો, બરાબર. બાય, લેટ્સ ગો. એરપોર્ટ બેગેજ બધું લઈશું, લગેજ લઈશું, ડોક્યુમેન્ટ પેપર લઈશું, પછી
ગાઈસ આવી ગયો છું ઘરે હું ને આમાં થોડું મેં રેકોર્ડ કરીને નાખું છું મારો વોઇસ, કેમ કે તમે સમજી જાઓ કે ટિપિકલ ગુજરાતી ટોક્સ, કેમ કે આમાં બહુ બધું ગુજરાતીમાં મતલબ બહુ બધા, કેમ કે હું આવેલો હતો ને બહુ બધા બોલતા હતા એટલે મારો અવાજ બી બરાબર નહોતો આવતો, એટલે મેં કીધું રેકોર્ડ કરીને પછી શાંતિથી નાખી દઉં એમ. એટલે હું અત્યારે રેકોર્ડ કરવા જ બેઠેલો છું. આવી રીતે મારી એન્ટ્રી થઈ. મારી બેન છે હું પહેલાં જ મમ્મીને હક કરવા ગયો, કેમ કે મમ્મીને મતલબ કે બહુ ટાઈમથી મળ્યો નહોતો એટલે. ગાઈસ કેવું છે, મજામાં છો ને? બાકી ના મજામાં હોય તો મજામાં થઈ જાઓ. ને આજે છે બીજો દિવસ ને હું આવી ગયો છું યુએસએમાં. અને બીજી વસ્તુ કે કાલે બ્લોગ કર્યો તો મેં, બહુ થાકી ગયો હતો ને ટ્રાવેલિંગ હતું બહુ, ને આટલું બધું ટ્રાવેલિંગ મને નહીં ગમતું ને મેં કોઈ દિવસ કરેલું બી નહીં આટલું બધું ટ્રાવેલિંગ 25 કલાક ફ્લાઇટમાં, એટલે મેં નહીં કરેલું. 25 તો ઠીક છે, વચ્ચે દિલ્હી ને આબુધાબીમાં સ્ટોપ હતો એટલે ઉતર્યો હતો, પણ દિલ્હીમાં બી ઇમિગ્રેશનનું હતું ને ખાલી 1.5 કલાકનો લેઓવર હતો, એટલે બહુ હેક્ટિકમાં બહુ ઇમિગ્રેશનની લાઇન બી હતી ને બહુ વાર લાગી, ત્યાં બી કલાક તો ત્યાં જ જતો રહ્યો. ને આબુધાબીમાં પછી ઉતર્યો, આબુધાબીમાં મેન ઇમિગ્રેશન હતું, આબુધાબીમાં ઇમિગ્રેશન પતાવ્યું. ત્યાં બી ફોનમાં ચાર્જિંગ નહોતું મારા જોડે. પાવર બેંક મોટામાં મોટી ભૂલ કરી મેં કે પાવર બેંક હું જોડે નહોતો લઈ ગયો. મને એવું હતું કે ફ્લાઇટમાં ચાર્જિંગ કરી લઈશ, પણ જે દિલ્હીથી આબુધાબીવાળી ફ્લાઇટ હતી એમાં ચાર્જિંગ જ નહોતું ચાલતું. તો એ જ મોટો આમ પ્રશ્ન એ જ થઈ ગયો કે ભાઈ હવે કરવું શું, કેમ કે મારા ફોનમાં ખાલી 30% ચાર્જ ને બધું ફોન કોલ્સ ને બધું આવ્યા કરતું હતું, ઘરથી બધા ફેમિલીના મેસેજો આવ્યા કરતા હતા, એટલે મેં થોડું ચાર્જ રાખેલું, એટલે મને વધારે બ્લોગ નહોતો થયો. આટલું જ છે. અત્યારે અમે કશે બહાર જવાના છીએ, ઢોસા ખાવા જવાના છીએ, તો હું તમને બતાવું કે અમે કઈ જઈએ છીએ કઈ નહીં. માઇકની ક્વોલિટી કેવી છે એવું કમેન્ટ સેક્શનમાં બતાવજો મને, બરાબર? કહેજો મને, બતાવજો. કહેલા ભાઈ યાર, વાર લાગશે, હજુ વાર લાગશે, તો કહેજો મને, બરાબર? ને આજે સ્નો નહોતો પડવાનો તો બી આજે સ્નો પડ્યો છે. હું તમને બહાર બતાવું, જુઓ મારી વિન્ડોમાંથી વ્યૂ. સ્નો પડ્યો છે, નહોતો પડવાનો આજે, વેધરમાં સ્નો નહોતો પણ સ્નો પડ્યો છે. ને અહીંયા બહુ જ ઠંડી છે. હું છે આ બધો તો સ્નો છે, અમારા ભાણિયા છે, કેમ કે બધું બહુ. મેં મંગાવ્યો છે મૈસૂર મસાલા ઢોસા, બાજુમાં મારા ભાણિયો છે એણે ઢોસા મંગાવ્યો છે, ચોકલેટ ઢોસા, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, પપ્પાની ચીજો હોય મસાલા ઢોસા સિમ્પલ મંગાવ્યો. મારે કંઈ નવું ટ્રાય કરવું હતું એટલે મેં કીધું મૈસૂર મસાલા ટ્રાય કર્યા છે. ઇન્ડિયામાં તો મેં મૈસૂર મસાલા નહીં ખાધો, પણ આજે મને ખાવાનું મન થઈ ગયું મૈસૂર મસાલા, એટલે મૈસૂર મસાલા મંગાવ્યો, બરાબર? ઓકે, તો રિવ્યૂ આપું તમને કેવો છે કેવો નહીં. અહીંયાનું એક A2B કરીને રેસ્ટોરન્ટ છે યુએસએનું, તો લેટ્સ ગો. ખાઈ લીધું તે આપણે ખાઈ લીધું ને, ખાઈ લીધું ને, હવે આપણે કઈ જઈએ છીએ? ઘરે. લેટ્સ ગો. બહુ જ ઠંડી છે, હાથ ઠરી જાય છે, બહુ જ ઠંડી છે, જબરી ઠંડી છે ભાઈ સાહેબ. તો તમને લાગતું જશે આનાથી? હા, આ હોસ્પિટલ છે, હોસ્પિટલ છે ને? હોસ્પિટલ છે. આ શું છે? મોટલ છે, મોટલ. એન્ડ આ A2B છે, એનું ઢોસા મસ્ત હતા. અવાજ અહીંયા. હવે નીકળે છે ઘરે જવા. લેટ્સ ગો. હવે જઈએ છીએ ઘરે. લેટ્સ ગો. બાય બાય. ઓકે, તો હું આવી ગયો છું ઘરે. ત્યાંથી પછી અમે ડાયરેક્ટ ઘરે જ આવ્યા હતા, એટલે મેં વ્લોગ નહીં કર્યો. બાકી બસ આજના માટે આ વ્લોગ માટે આટલું જ છે. બાકી વિડીયો જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલને શેર કરી દેજો, બરાબર? અને કંઈક બી મારો વ્લોગ સારો લાગ્યો હોય, કોઈ બી ગમ્યું હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે તમને શું ગમ્યું શું નહીં, બરાબર? હું કોમેન્ટ જોઈશ તમારા, લાઈક બી કરીશ. એમ તો ખબર છે અત્યારે હું નહીં એટલો બધો પોપ્યુલર કે તમે લોકો કોમેન્ટ કરવાના છો, તો બી મને ખુશ કરવા માટે તમે કોમેન્ટ કરી દેજો, બરાબર? રાખોલા આટલું. બાકી ઢોસા સારો હતો પણ ઇન્ડિયા જેવું નહીં. ઇન્ડિયાની કંઈ વાત અલગ છે ભાઈ. ખાવાનું એટલે ઇન્ડિયાનું, ને એ બી વડોદરાનું જ, બરાબર? તો લેટ્સ ગો. મળીએ છીએ આવા જ એક નવા વ્લોગમાં.
તો ટિલ દેન બાય.